શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છો? અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 5:15 અને જસ્ટ વ્લોગની શરૂઆત કરી છે બીકોઝ હમણાં હું થોડી બિઝી છું અને અત્યારે અમારે લોકોને ચાલી રહી છે ડાન્સની પ્રેક્ટિસ, મારી અને નિકેશની. બહુ જોરદાર સરપ્રાઈઝ આવવાની છે તમારા બધાની સામે, એટલે તમે બધા ખૂબ બહુ જ એક્સાઇટેડ હશો. અને બસ હવે 2 દિવસ જ બાકી છે. 2 દિવસ તો ના કહેવાય, 1 ડે જ કહેવાય, કેમ કે કાલે આ વ્લોગ તમે જોશો ને એના પછી એક્ઝેક્ટ 24 કલાક પછી નિશુનો બર્થડે છે, એટલે તમને લોકોને બહુ જ મજા આવવાની છે વ્લોગ જોવાની. હેલો, હાય કર દો. અને આ છે ને મારો બહુ જૂનો ફ્રેન્ડ બી કહી શકું, સર પણ કહી શકું ને બધું જ કહી શકું એમ મિતેશ છે, નરોડા નિકોલમાં. યસ, અને નરોડા નિકોલમાં કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો છો. ડન. તો કેટલે પહોંચ્યું તમારું? બસ મારું તો પતી ગયું. ઓહો હો 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 બ્લોગ સ્ટાર્ટ કરીને એટલામાં મેં સિરિયલ લીધો ડાન્સર. હા, હોશિયારી. ઓકે, સો ગાઈઝ અત્યારે અમારા લોકોની પ્રેક્ટિસ ચાલી રહી છે, તો અમે બધું એ પતાવીશું અને તમારા બધાની સામે બહુ જ મસ્ત સરપ્રાઈઝ લઈને આવવાના છે. તો કોમેન્ટ તમે લોકો કરજો કે તમને લોકોને શું લાગે છે કે અમારા ડાન્સનું સોંગ કયું હશે અને કયું નહીં, અને કોણ કોણ ડાન્સ કરશે એ પણ તમારે લોકોને કહેવાનું છે. બિકોઝ આઈ એમ રિયલી સોરી કે મેં બહુ લેટ કરી દીધું આ તમને કહેવામાં, અને કોણ કોણ ડાન્સ કરવાનું છે એ પણ કહેવામાં. જો કે લેટ જ થઈ જશે બીકોઝ તમે બર્થડેના દિવસે જોશો ને ત્યારે જ ખબર પડશે. એમાં સ્ટેપમાં પછી મજા ના આવે એમ. ઈઝી હતું થોડું. અને આમાં પણ કાઉન્ટિંગ ઉપર કે કાઉન્ટ ઉપર એક વાર 5 6 7 સ્ટાર્ટ 2 7 હા કેમ ઉપર અરે એમ થઈ ગયો સરકારી. એ સરકારી થઈ ગઈ. હા સરકારી ઓલાડે પેલું નાચે ગઈ. ચલો 5 6 7 8 હાથ કેમ ભટકાવું છું? તમે મસ્તીમાં જઈ રહ્યા છો પેલા દિવસની જેમ, બરાબર? મસ્તી નહીં કરવાની. 5 ચલો 6 નહીં પહોંચતું. નહીં આવતું નહીં આવતું. ફરી જો પણ આ થોડીક સ્લો એ પડે. તમે ખેંચી લેવાના. ઢીલી પડે. બોલ દો. ફરી સાઉન્ડ ઉપર કરો ને તમે, અમને કઈ જુઓ એટલે તમને આઈડિયા આવશે કે નહીં. 5 6 7 1 હા 2 3 આપણે એકવાર ફરી આપણે બી કરીએ એના તમે ખ્યાલ કઈ આવે. વખત મ્યુઝિક ઉપર કરો એટલે મને ખબર પડશે. હું કહું છું ને, મને જ શીખવાડવું ટફ છે, આમને તો વાર નહીં લાગતું. 3 4 5 8 1 શું કર્યું તે? 3 4 એને ખાલી એકમાં ડાયરેક્ટ આમ ફરી ગઈ. આ છે લગાઈને ભાગવાનું છે. રાઉન્ડ લઈને આવતું દેવાનું છે. ભાગવાનું નથી, ડાન્સ કરવાનો છે. મ્યુઝિક ઉપર કરાવો. રચિતાબેન આવી ગયા છે નિશિવના બર્થડેનું રોકાવા માટે, અને યસ ગાઈસ બહુ જ મજા આવવાની છે. ઓ મેડમ, રચિતા નિશિવના બર્થડેનું રોકાવા માટે આવી ગયા. સાડી પહેરીને રોકાવાઈ છે? સાડી પહેરીને. એટલે મેરેજમાંથી બેન ડાયરેક્ટ જ આવ્યા છે, બરાબર? અને ડાયરેક્ટ જ આવી ગયા છે રોકાવા માટે. કેવું લાગી રહ્યું છે? સુપર આમ આય હાય કેવું નિશિવની excited? બર્થડે નો તો ખુશીનો કોઈ પાર ડાન્સ નથી. એને પણ રેડી કર્યો છે, જે સરપ્રાઈઝ છે અમારા બધાનો જ, તો એ તમને પરમ દિવસે જોવા મળશે, તો સ્ટે ટ્યુન. તો ગાઈઝ અત્યારે જસ્ટ અમે લોકો થયા છીએ ફ્રી. યસ ના વાગવામાં થયા છે 11. 11. યસ ગાઈઝ, તો આજે અમે લોકોએ ડાન્સની પ્રેક્ટિસ કરી, બરાબર? તમે મસ્ત લોકોએ મજા આવી જોયું BTS, તમને લોકોને બહુ મજા આવી હશે. અને આફ્ટર બર્થડે પાર્ટી હું એનો ફૂલ જે BTS છે એ પણ શેર કરવાની છું, એટલે એમાં તમને વધારે મજા આવશે, કેમ કે છે ને, નહીં તો સોંગ કેવું છે ખબર પડી જશે, અને એ કેવું ખબર સરપ્રાઈઝ રહેશે ને તો તમને ઓર મજા આવશે. શું કહેવું? હા એ છે. અને સિરિયસલી ગાઈઝ, નિકેશ એટલો સરસ ડાન્સ કરે છે, એટલો સરસ ડાન્સ કરે છે કે હું સ્પીચલેસ થઈ ગઈ છું. ખુશી એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ જોયું. યસ, હા, મેં ફર્સ્ટ ટાઈમ જોયું. મતલબ એ એટલા ફ્લોમાં જાય, અને ખબર નહીં, મારે તો એટલા લોચા ને ગાઈઝ, તમે જ્યારે BTS જોશો ને તો તમને ઓર મજા આવવાની છે. અને બીજું શું કહેશો તમે? બર્થડે માટે આપણે કેટલી પ્રિપેરેશન કરી રહ્યા છે. ડાન્સ માટે તો એકચ્યુઅલી અમે એકલા નહીં પણ બીજા ઘણા બધા લોકો છે જે પ્રેક્ટિસ કરી જે રહ્યા મેં છે. તમને લોકોને કીધું કે એ બધું તમારે surprise લોકોને રહેવાનું છે. કોમેન્ટ કરવાની છે કે કોણ કોણ કરશે, તમને લોકોને શું તમે લાગે લોકો છે. વિચાર્યું બી નહીં હોય કે આ ડાન્સ કરશે એમ. યસ ગાઈઝ, તો આ છે ને, આઈ એમ રિયલી સોરી કે તમારાથી સરપ્રાઈઝ રાખ્યું આટલા દિવસ. અને ડાન્સનું કેવું છે ખબર? પહેલાં સ્કૂલમાં હું કરતો, કોલેજમાં કરતો, પછી મેરેજ પછી બધું બંધ થઈ ગયું. મેરેજ પછી બધું બંધ થઈ ગયું. આ જે વર્ડ્સ આવે ને તો મને એમ થાય કે મારા લીધે ના, બંધ ના, થઈ ગયું ને, તારા એટલે લીધે મેં એ નહીં ટર્નમાં એવું નથી તારા લીધે. એકચ્યુઅલી પહેલાંની લાઈફ આખી અલગ હતી કે ફ્રી હતા ને બધું. અને થતું હતું. ડાન્સની એક હું તમને લોકોને સ્ટોરી શેર કરીશ, થોડું કામ બરાબર? રાખ તો હું પર હરખું દેખાવ છો, દેખાવ. પરફેક્ટ જ હા. દેખાવ છો તમે, ડોન્ટ વરી. ઓકે,
તમે પરફેક્ટ જ દેખાવ છો. ઓકે સો ગાઈસ છે ને કેવું હતું ખબર છે, મને બહુ મન હતું પહેલાં, બટ મને છે ને મેં એમાં ક્યારેય હું જોડાઈ પણ નહીં, ક્યારેય આગળ પણ ના વધી. થોડો ટાઈમ ગઈ હતી શીખવા માટે ને એવું બધું. અને આજે મિતેશ છે બરાબર, એ મારો ફ્રેન્ડ પણ ગણી લો, હું એને સર પણ કહી શકું, ભાઈ પણ કહી શકું, બધું જ કહી શકું, બિકોઝ અમે લોકો બહુ જૂના ફ્રેન્ડ છે. અને કો ઇન્સિડેન્ટલી એવું થયું કે જે દિવસે આગલે દિવસે રાત્રે અમે લોકોએ ફાઇનલ કર્યું, મેં નિકેશે એક ડાન્સ પ્રિપેર કર્યો બરાબર, અને અમે લોકોએ પ્રિપેરેશન બી કરી ટીવીમાં જોઈને. અને સેકન્ડ ડે મોર્નિંગમાં એમનો કોલ આવ્યો એક રીલ્સ રિગાર્ડિંગ. તો નિકેશ કે અરે તું આમને જ કહી દે ને. પછી મને યાદ આવ્યું કે હા બેટર છે કે આપણે એમને જ કહી દઈએ. તો મેં કોરિયોગ્રાફર બી રેડી કરી દીધો. એટલે કેવું કહેવાય આપણું નસીબ એમ. ઉપરવાળાએ એવું વિચાર્યું કે ભાઈ તમે લોકો મહેનત કરો જ છો બરાબર, તો પ્રોપર જ કરો, બાકી તો ખુશી આપવાની છે 110%. પાછી એવા ટાઈમે આવ્યો કમ્પ્લીટ, અને નિકેશ જ ઉપાડ્યો ફોન, અને મેં જ ઉપાડ્યો ફોન. યસ. અને એ મતલબ બધું કહેવાય છે ને કે જે પણ થાય છે ઉપરવાળાની મરજી વગર કઈ એટલે અમે જે અમારી રીતે સેટઅપ કર્યું હતું ને આખું કેન્સલ. યસ, અમે એક બહુ દિવસ બહુ try બી જ કર્યું સારું ને બી આપણે. હા હા બહુ સારું થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે. ભગવાન માતાજીની દયા, તમારા બધાનો પ્રેમ અને Yes. મા બાપના આશીર્વાદ બરાબર, એના વગર પણ કંઈ પોસિબલ આશીર્વાદ વિના કંઈ નથી. કંઈ જ નથી. તમારો Yes. બધાનો પ્રેમ સપોર્ટ બધું જ. અને એટલા માટે જ આટલી મહેનત કરવાની ઈચ્છા થાય છે. આઈ એમ રિયલી સોરી કે આજના બ્લોગમાં અમારી લવારી થોડી વધારે છે બરાબર, પણ કેવું છે કે સવારથી મેં કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો બિકોઝ હું ફ્રી નથી થઈ. હજુ આવતીકાલે પણ એવું છે બ્લોગમાં છે સેમ, ને લવારી કરવા હું બહુ ઓછો આવતો, રેર કેસમાં. કેમ કે એક રીઝન છે, હું રાત્રે હું બ્લોગનો એન્ડ કરું અને ત્યારે નિકેશ નિસેવને સોડાવતા હોય છે. અને એ સપોર્ટ મને બહુ જ સારો એવો છે કે તું બ્લોગ એડિટ કર, બ્લોગ એન્ડ કર શાંતિથી, હું એને સોડાવી દઈશ, હું એને સાચવી લઈશ. સો તમને પણ થેન્ક યુ સો મચ. એન્ડ ઓકે, હેપી વેલેન્ટાઇન ડે. હજી વાર છે. હા ભલે ભલે 1 કલાકની વાર છે, બટ હું કહી દઉં હેપી વેલેન્ટાઇન ડે. સેમ ટુ યુ. ઓકે ગાઈઝ, તો અમે લોકો કોઈ વેલેન્ટાઇન ડેમાં કંઈ સ્પેશિયલ નથી કરવાના એકચ્યુઅલી અમારો બિકોઝ હરેક દિવસ છે સ્પેશિયલ વેલેન્ટાઇન જ છે. Yes, તમારું or- લાઈફ પાર્ટનર, વેઇટ અ મિનિટ, મને એકવાર બોલવા દે. યસ જો તમારું લાઈફ પાર્ટનર સરસ હોય, સારું હોય, તો તમારો દરેક દિવસ વેલેન્ટાઇન ડે યસ, છે. એક દિવસ તમે રોઝ આપીને એક જ દિવસ સ્પેશિયલ ફીલ કરાવો ને તો એ કંઈ yes. મેટર નથી કરતું. એને મને તો તમને બધાને ખબર જ છે કે હું તો મારું તો ડેઈલી એવું છે કે મને રોજ એટલું સ્પેશિયલ ફીલ કરાવે ને. હમણાં કંઈક હતું ને તો મને કે તારી કોઈ વસ્તુ બાકી નહીં રાખતી તો નિશિવની કેમ બાકી રાખીશ? મેં કીધું મને ખબર જ છે. સો બસ વધારે તમારો ટાઈમ નહીં લઈએ અને વ્લોગનો અહીંયા એન્ડ કરીશું. બહુ બધો તમે અમને પ્રેમ આપો છો એના માટે થેન્ક યુ સો મચ. અને બેસ્ટ વિસીસ આપજો નિશિવને, બીજું તો કંઈ માંગતી નથી. બસ એ સાજો સારો રહે, સલામત રહે. અને ડાયો થઈ જાય પ્લીઝ. બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ. બાય બાય. બાય.